કુરુક્ષેત્રના મેદાનમાં ગંગાનો પુત્ર ભીષ્મ જેવો મહાપુરુષ વિચાર કરજો, એમના દૂત આવે એને લેવા, અને તેથી દાદા ભીષ્મ એમ કે અત્યારે રોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? પોતાના મૃત્યુને રોકી શકે પણ પોતાના નડે નહીં, એને કોઈ ન રોકી શકે. બહારના વંટોળિયા હોય ને તો કલાક 2 કલાકના હોય, ગમે એવા વાવાઝોડા જામ્યા હોય ને, વરસાદના વાવાઝોડું 2 કલાક 4 કલાક 100 કલાક એ બાપુ વિહામો લઈ જાય. પણ ઘરમાંથી જે ઉભા થયેલા વંટોળિયા છે ને એ નથી હેઠા બેહતા, અને ઘરમાંથી જતી વંટોળિયા ચાલુ થાય તેથી સમજી લેજો ઠાકર ત્રાજવેથી કહી જો હોય તો જ ઘરમાંથી જાગે, અને ઘરમાંથી ઉભા થાય એને પોગાતું નથી. હા, હરણાકશ ને પ્રહલાદ નો થયો હોત તો બાપુ હરણાકશ જીવતો હોત, વિભીષણ નો થયો હોત તો રાવણે હોત. આ બધા ઘરમાંથી ઉભા થયા છે. કહેવાનો મારો મિનિંગ બાપુ જીવે એવું આવ્યું છે, કાંઈ બાપુ કરવાની જરૂર નથી. હરિનું ભજન કરો, એક ઘડી આધી મેં પુનિયાત 24 કલાકમાં કાંઈક થાય તો કરી લેજો, એ તમારી મારી ભેગું આવવાનું છે રામ. એટલે સતાર કે છે ઈંગળા ને પિંગળાનો માર્ગ મેલી મની, સૂક્ષ્મના માર્ગે જવાની જવાની, સૂક્ષ્મના માર્ગે જવાની જવાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. જગાના મંડળમાં ભર્યા છે અમૃત પાણી એમાં, ભર્યા છે અમૃત પાણી એમાં, બોલાવે છે દે ગુરુ જ્ઞાની. આહાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે દે ગુરુ જ્ઞાની, બોલાવે છે દે ગુરુ જ્ઞાની.
બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે છે બે ગુરુ જ્ઞાની હાલું ભરવાને પાણી પાણી બોલાવે છે બે ગુરુ જ્ઞાની બોલાવે છે બે ગુરુ જ્ઞાની બોલાવે છે બે ગુરુ જ્ઞાની તું ધર ગયા લખાઈ ગિરદાર કોઈ બી સફીના ચૂકે નહીં કરમે તમે હુનર કરો હજાર એ તો આખીર યાદા એ તો આખીર યાદા ભરે કર્મની વાત બાપુ મહાપુરુષો બધાય કહે છે હું તમે બધાય વાતો કરી કર્મની કર્મ છે શું મને ટપા નથી પડતા તમને કોઈને પડતા હોય તો ભલે કર્મની ગતિ બાપુ હજી સમજી કોઈ નથી ગયું દુનિયા જે વાતો કરતી હોય આ ભક્તિ કરે એવડા દુખી છે દુનિયાના બૂસ મારી સુખી છે શું કર્મની ગતિ શું હોઈ શકે આપણે રામના મંદિર બંધાવી છે રામને દીવાન અગરબત્તી કરી છે 14 વર્ષ રામને વનમાં જવું પડ્યું એનું શું કર્મ છે મિથિલા નરેશની દીકરી બાપુ માં ભગવતી સીતા મિથિલા નરેશ મિથિલામાં જ્યાં સુધી હતા ને ત્યાં સુધી દુઃખનો દી ન ઉગ્યો બાપુ અયોધ્યાના મહારાણી બન્યા ને આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો તો એ દીકરીનું કર્મ શું દ્રૌપદીના ચીર લૂંટાતા હતા કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા હારા હારા સમર્થ પુરુષો બેઠા હતા એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે શું એનું કર્મ મેં હમણાં વાત કરી ભીષ્મ જેવા દાદા બાપુ કાલ શું બનવાનું છે જેને ખબર હોય એને બાપુ છેલ્લે પથારીમાં હોવું પડ્યું બાણની અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વ જેને બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી અખિલ બ્રહ્માંડના માલિકને વિંધાવવું પડ્યું તો એનું શું કર્મ હશે આપણે બધા રાશિઓ જોવે પેપરમાં રાશિ આવે ને ત્યાં જોઈએ કે આપણે આમાં શું લખ્યું છે હવે રાશિઓ જોઈએ મેળ પડે રામની રાવણની બેની એક જ રાશિ હતી બેના કામ જેવા કૃષ્ણની કંસની બેની એક જ રાશિ હતી હરણાકંસની હનુમાનજીની એક જ રાશિ હતી મીરાની મંથરાની બેની એક જ રાશિ હતી સબરીની શૂર્પણખાની બેની એક જ રાશિ હતી રાશિઓ જોઈએ મેળ નથી પડે એવું માલપા જો ભાણકે તું ભટકીશ નહીં મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેજાફસ કરવું પડે નહીં કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો સાચું ક્યાં છે ઘરે છે કોઈ દેખાતું જ નથી
હા મા બાપ કઈક માગે તો કે તમને ન ખબર પડે સાના મને બેહો આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર બધી ખબર છે બેટા અરે મારા દીકરા કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા કોથળા મા બાપે એ મા બાપ જો બાપુ બટકુ રોટલા હાટું વારા કાઢે મને તો એમ થાય કે અત્યારે આ બધું કેવું ઊંધું જેવું વાલ્યું છે છોકરા મા બાપને એમ કે તમને અમારે ભેગા નથી રાખવા ને કે કર્યું છે બધું મા બાપે નકર તો એમ ન હોવું જોઈએ કે મા બાપ ભેગું મારે રહેવું છે આ તો મા બાપ ને કે તમે અમારા ભેગા નહીં એટલે પણ આ ભેગું તો એમને કર્યું છે તું ધણી ચેતી થઈ ગયો આપણે જેવું આપણા મા બાપને રાખશું ને એટલી એવું જ આપણી પ્રજા આપણને વ્યાજ છે ચૂકવી દેવાની લખવું હોય તો લખી લેજો માન